અવર હેલ્પર પૂરા થઈ ગયા તા કે બાકી છે? નહી તો કરાવ્યા હતા. હે? તમે સ્પેલિંગ રીડ કરાવ્યા ફેસબુકમાં હા લખવાનું. ફેરબુકમાં બધાને મળી ગયું છે ને પીડીએફ મળી ગઈ છે ને જેની અંદર ઓવર હેલ્પર છે અને આપણે પહેલા પાઠનું જે કાંઈ પણ કર્યું બધું છે એ પીડીએફ હા મળી મિસ. ગઈ તમને? હા. હા મિસ. તમારી બુકમાં વ્યવસ્થિત લખી નાખજો બધી વસ્તુ અને જે લોકો સ્વાધ્યાય પોથીમાં લખે છે તો એ પણ વ્યવસ્થિત લખી નાખશે. હવે આપણે આજે જે છે એ રિવિઝન સ્ટાર્ટ કરીએ છીએ. આપણું સિલેબસ કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે રિવિઝન કરવાનું છે. એટલે પહેલા પાઠનું રિવિઝન કરીએ અને પછી જે છે એ હેલ્પર્સ વાળું જે છે લાસ્ટમાં રાખીએ. તો અહીંયા પહેલા જે છે સવાલ જવાબ ને જે કઈ આપણે કર્યું છે આપણે તમે ભૂલી ગયા છો કે યાદ છે જોઈ લઈએ. બરાબર. હવે આ જે છે રિવિઝન આપણે જે કરીએ છીએ તો તમે રિવિઝન નું જે લખો છો એમાં લખવાનું છે આ રિવિઝન એટલે ફરી વાર જે તમે રિવિઝન જે કઈ કરો છો ને જે બુકમાં એમાં લખવાનું. પણ અત્યારે ન લખો તો ચાલશે પણ તમારે જે છે એ રિવિઝન હોમવર્કમાં લખવાનું છે આજે જેટલું કરાવીએ ને એટલું. એટલે મિસ રિવિઝન ગ્રામર ની બુક માં લખવાનું ને? રિવિઝનની તમારી જે છે બુક એમાં જ લખવાનું છે. આપણે બનાવી છે ને સેમ વનમાં એમ. એક્ઝામ પતે પછી આપણે રિવિઝન જે કરતા હતા જેમાં બધું લખતા હતા એ જ તે બુકની અંદર લખવાનું સેમ 2 કરીને. બરાબર. હા ફેસબુકમાં લખવાની કે ગ્રામર બુકમાં લખવાની? ના ના આપડી જે ફેર બુક હોય ને રિવિઝનની એમાં ગ્રામર ની માં નઈ. ગ્રામર ની માં હેલ્પર્સ વાળું લખવાનું. તમે પોથીમાં લખાવતા હતા ને મેં ફેસબુક માં હા તો ફેરબુકમાં લખ્યું છે તો એ લોકોને 2 વાર થશે ને જે લોકો ફેરબુકમાં લખે છે તો એને 2 વાર થશે. સ્વાધ્યાયપોથીમાં લખે છે એને 2 વાર થશે એક સ્વાધ્યાયપોથીમાં અને એક રિવિઝનની બુકમાં. બરાબર એટલે ટોટલ 2 વાર થશે બધાને. એક રિવિઝન નું અને એક જે છે એ આપણે ફેરબુક નું જે લખીએ છીએ એ. મિસ તમે એમ કીધું કે જેની પાસે સ્વાધ્યાયપોથી હોય ને ફેસબુક નહી દે. તો હું ફેરબુક ક્યાં કઉ છું બેટા રિવિઝન કઉ અરે છું. લખી નાખી ને મેમ. હમ. જે સ્ટેપ 1 ની બનાવી એમાં હા એક હા વાત એમાં જ હા એમાં જ. બરાબર ટોટલ 2 વાર થવું જોઈએ મારે. એક રિવિઝન અને એક જે પહેલી વાર લખાયું છે એ. પછી પેલી વાર લખાયું છે જે લોકોને સ્વાધ્યાયપોથીમાં હોય તો એમાં. ફેરબુકમાં હોય તો એમાં બરાબર. ઓકે ચાલો હવે ધ્યાન આપો. દેખાય છે સ્ક્રીન બધાને? હા મિસ. ઓકે ચાલો પેલું જે છે વેર ઇઝ ફેઝાન ફ્રોમ મતલબ કે ફેઝાન ક્યાં નો હતો મને રોલ નંબર 25 કે છે. ફેઝાન ક્યાં નો હતો? હા મિસ ફેઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. વેરી ગુડ ફેઝાન ઇઝ ફ્રોમ તામિલનાડુ. જો આવી રીતે પૂરા વાક્યમાં જવાબ લખશો તો તમને 1 માર્ક મળશે. બરાબર. સ્પેલિંગ મિસ્ટેક કોઈએ નથી કરવાની વ્યવસ્થિત લખવાનું છે બધાએ. સ્પેલિંગ મિસ્ટેક જે કરશો ને તો એના માર્ક અડધો કપાય છે બેટા એટલે ખાસ જે છે સ્પેલિંગ મિસ્ટેક ન થવી જોઈએ. ઓકે બીજું જે છે અનિશા બોલશે કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? શું લક્ષ્મી જે છે એ અંગ્રેજીમાં વાત કરતી હતી કરી શકતી હતી બોલી શકતી હતી? નો લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. ટોક બોલવાનું શું બોલવાનું બેટા ટોક. ટોક. તો શું આવશે નો લક્ષ્મી કે નોટ ટોક ઇન ઇંગ્લિશ કે ના લક્ષ્મી અંગ્રેજીમાં વાત કરી શકતી નહોતી. ઓકે ચાલો હવે સારા રોલ નંબર 29. સારા છે પ્રેઝન્ટ 29? બીજું કો 57. ઓકે ચાલો હવે મને કહેશે રોલ નંબર 57. નો ફેઝાન ડીડ નોટ સ્પેક ગુજરાતી. સ્પીક શું બોલાય એને સ્પીક? સ્પીક એટલે બોલવું તો આપણે સવાલ એવો હતો કે શું ફૈઝાન ગુજરાતી બોલી શકતો હતો? તો કે ના ફેઝાન જે છે એ ગુજરાતી બોલી શકતો ન ઓકે હવે રોલ નંબર 4. રોલ નંબર 4 છે પ્રેઝન્ટ?
કેમ આ લખીને જતા રહી છે? રોલ મિસ નંબર માઇક હા ઓન નથી કરતી. ચાલો રોલ નંબર 4. જો આવા બધા જે છે ને એના હા પેરેન્ટ્સને ફોન થશે આન્સર નથી આપતા. છે પ્રેઝન્ટ કે નહીં 4 રોલ નંબર? યસ. ચાલો બેટા આન્સર આપો. નંબર 4 નો વોટ ઇઝ ફેઝાન કે ફેઝાન શું હતો? ફૈઝાન ઇઝ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફેઝાન જે છે એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. એટલે શું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર એટલે શું કેવાય? ખ્યાલ છે બેટા? કોને ખ્યાલ છે? એટલે જંગલી પ્રાણીઓનો ફોટો પાડે. વેરી ગુડ છે. જંગલી પ્રાણીઓના ફોટોગ્રાફી કરે, નેચરના ફોટોસ પાડે તો એને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. સરસ, વેરી ગુડ. ઓકે ચાલો પછીનું રોલ નંબર 40 પ્રેઝન્ટ છે. હા મિસ. વોટ ઇઝ નહીં. ઇન વિચ સ્ટાન્ડર્ડ ઇઝ લક્ષ્મી કે લક્ષ્મી કયા ધોરણમાં ભણતી હતી? લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7th. વેરી ગુડ. એટલે કેટલું ધોરણ થયું? 7મા ધોરણમાં. બરાબર. લક્ષ્મી 7મા ધોરણમાં ભણતી હતી. સરસ. ચાલો 61. હા મિસ. Why did Faizan ask Lakshmi to help him? કે શા માટે ફૈઝાન લક્ષ્મીને મદદ કરવાનું કહે છે? શું કામ કહે છે? ફૈઝાન agreed Ask. help him when he Because because he his lost will lost his his way. Way એટલે રસ્તો. કારણ કે પોતે પોતાનો રસ્તો ભૂલી ગયો હતો. કોણ રસ્તો ભૂલી ગયું હતું? ફૈઝાન. ફેઝાન રસ્તો ભૂલી ગયો હતો એટલે એને લક્ષ્મીને મદદ કરવાનું કીધું કે મેં મારો ક્યાં જવાનું મને નથી ખબર એટલે તું મને મદદ કર. એવું જે છે એને લક્ષ્મીને કીધું. બરાબર. ઓકે ચાલો પછીનું રોલ નંબર 20 છે પ્રેઝન્ટ. લખવાનું. 20 છે પ્રેઝન્ટ. રોલ નંબર 20. રોલ નંબર 13. ચાલો આ બધા ક્યાં છે? રોલ નંબર 13. સારા. ઓકે આજે ઈકરા પણ નથી ને? નહીં. ચાલો મને રોલ નંબર 25 કહેશે. હા વેરી મિસ. ગુડ. કોનો ટર્ન બાકી છે? હા મિસ રોલ નંબર મારે 21. 29. 21. હા 29 બેટા તું ક્યાં હતી? હું ક્યારની પૂછું છું. મેમ 21. મિસ મારે નેટવર્ક પ્રોબ્લેમ હતું. હા ઓકે ચાલો મિસ 21 રોલ પેલા નંબર બોલશે. 13. વેર ડીડ હા મેમ. મિસ મારો લક્ષ્મી બી ટર્ન બાકી છે ફેઝાનને રોલ ક્યાં નંબર કહે 13. છે? લક્ષ્મી ફેઝાનને ક્યાં ચાલવાનું કહે છે? 21. હા મેમ. Lakshmi asked Faizan to walk on the caddy. વેરી ગુડ. કેડી ઉપર ચાલવાનું કહે છે લક્ષ્મી. બરાબર. ચાલો પછીનું રોલ નંબર 13 કહેશે. ધ બનિયન ટ્રી વોઝ કોલ્ડ. શું કહે છે બનિયન ટ્રીને? Was called Bhutiya word. ભૂતિયો વડ. વેરી ગુડ. તો બનિયન ટ્રી જે છે એને ભૂતિયો વડ કહેવામાં આવે છે. આ બધું ખાસ યાદ રાખજો. હમણાં પૂછવાની છું કે ગુજરાતીમાં લક્ષ્મી શું કહે છે અને એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓકે ચાલો રોલ નંબર 13 નો ટર્ન આવ્યો ને? હવે રોલ નંબર 25. હા મેમ. વોટ વોઝ ધ હિલ કોલ્ડ? મતલબ કે જે હિલ છે ટેકરી એને શું કહે છે લક્ષ્મી? The hill was called Rupalo Dungar. રૂપાળો ડુંગર. બરાબર. તો એને રૂપાળો ડુંગર કહે છે લક્ષ્મી. સરસ. ચાલો આ બધું યાદ રાખજો. ભૂતિયો વડ એટલે બનિયાન ટ્રી, હિલ એટલે રૂપાળો ડુંગર. પછી જો અહીંયા સારા 29. વોટ ડઝ થાપણ મીન? સારા. હા મિસ. હા થાપણનો અર્થ શું છે?
ટેમ્પલ, વેરી ગુડ. ટેમ્પલ એટલે મંદિર. તો અહીંયા લક્ષ્મી મંદિરને થાપણ કહે છે. પછીનું છે જોઈએ આપણે. અનિશા, વોટ ડઝ ઉગમણે મીન? ઉગમણેનો અર્થ શું છે? ઉગમણે means the east. ઈસ્ટ, વેરી ગુડ. ઈસ્ટ એટલે કઈ તરફ કહેવાય? પૂર્વ દિશા. પૂર્વ દિશા. ખૂબ સરસ. જો આ યાદ રાખવાનું છે, ખાસ જે છે એ પૂછાઈ શકે એવું છે. ચાલો પછીનું જે છે એમાં શું કહે છે? રોલ નંબર 40 કે છે મને. વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ? The name પોન્ડનું નામ શું? the name of the pond was Dhodiya Talab. દોઢિયું તળાવ. શું છે? દોઢિયું તળાવ. જે નામ છે પોન્ડનું, તળાવનું, એનું નામ છે દોઢિયું તળાવ. ઓકે ચાલો પછીનું છે 57. વેર ડીડ લક્ષ્મી લીવ? લક્ષ્મી ક્યાં રહે છે? 57. Love in Pumba. લીવ, લીવ બોલાય ને શું બોલાય બેટા? લીવ એટલે રહેવું. કુબા, કુબા એટલે જે નેસ, જ્યાં મેં કીધું એમ કે ઝૂંપડા કરીને રહી છે ને જે લોકો, તો એને કહેવાય કુબા. તો કુબામાં રહી છે લક્ષ્મી. ઓકે પછીનું જે છે આ બે સવાલ એના એ જ છે, રિપીટ થયા છે એટલે નથી લખ્યા. પછી નંબર 3 ઉપર છે લક્ષ્મી અફ્રેડ ઓફ લાયન? ઇઝ લક્ષ્મી અફ્રેડ ઓફ લાયન? ચાલો 29 બોલશે. શું એને ડર લાગતો તો લાયનનો લક્ષ્મીને? No, Lakshmi is not afraid of નો, lions. લક્ષ્મી ઇઝ નોટ અફ્રેડ ઓફ લાયન. કે ના, લક્ષ્મીને લાયનનો ડર લાગતો નહોતો. ઓકે પછીનું 61 કહેશે whom did the people of ગીર love? જે ગીરના લોકો હતા એ કોને પ્રેમ કરતા હતા? Lions ne. લાયનને. વેરી ગુડ. તો આમાં જવાબ જે છે એ પૂરા વાક્યમાં આપતો બેટા. The women of Gir love The people. lions. The people of ગીર. બોલ બેટા મારી સાથે બોલ. The people The of people of ગીર Gir love love lions. lions. વેરી ગુડ. તો પીપલ જે છે, ગીરના લોકો જે છે એ લાયનને, સિંહને પ્રેમ કરતા હતા. લક્ષ્મી શું કહેતી હતી કે સિંહ મતલબ કે સાવજ જે છે એ અમારા દેવતા છે. વી લવ સાવજ એટલે અમે સાવજને, સિંહને પ્રેમ કરીએ છીએ. અને સાવજ લવ અસ એટલે સાવજ અમને પ્રેમ કરે છે. સમટાઈમ્સ વી ફાઇટ બટ ઇટ્સ ઓકે કે ક્યારેક ક્યારેક અમારા વચ્ચે જે છે એ ઝઘડો થઈ જાય છે, પણ એ બધું ચાલ્યા કરે છે, એવું લક્ષ્મી કહે છે. ઓકે ચાલો પછીનું છે મને રોલ નંબર 13 કહેશે ડીડ ફેઝાન વિઝિટ લક્ષ્મી હોમ? શું લક્ષ્મીના ઘરે ગયો તો ફેઝાન? Means Faizan went to say. yes, Faizan visit Lakshmi's house. યસ, ફેઝાન વિઝિટ લક્ષ્મી હાઉસ. કે હા, ફેઝાન છે એ લક્ષ્મીના ઘરે ગયો તો. વિઝિટ એટલે શું? મુલાકાત લેવી. તો ગયો તો કે નહોતો ગયો? તો કે હા, ગયો તો. ઓકે પછીનું કોનો ટર્ન નથી આવ્યો? ચાલો તો મને જોઈ ગયો તો કોનો નથી આવ્યો ટર્ન? કોઈ એવું નથી ને જેનો ટર્ન નથી આવ્યો? ચાલો રોલ નંબર 4. વેર ડીડ ફેઝાન ગો ફ્રોમ ગીર? કે ફેઝાન ગીર થી પછી ક્યાં ગયો? બેટા તારો અવાજ ક્લિયર નથી. ફરીવાર રીડ કર. Faizan went to ચાલુ છે એટલે. Junagadh from Gir. ઓકે વેરી ગુડ. ફેઝાન વેન્ટ ટુ જુનાગઢ ફ્રોમ ગીર. કે ફેઝાન છે એ ગીર થી પછી જુનાગઢ ગયો. Means મેમન માઇક ચાલુ રાખ્યું છે. માઇક ઓફ કરો બેટા બધા પોતપોતાના. કોનું ઓન છે? ઓકે ચાલો હવે પછી અનિશા કહેશે
વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ? કે સિંહને જોવા માટેનો ચોક્કસ સમય, સારો સમય કયો છે? Mid October, May, મિડ June, ઓક્ટોબર. એક November, જ and મિનિટ. February. મિડ Mid ઓક્ટોબર. October, mid June, November, and February is the best time for visiting સાઇટિંગ ધ the લાયન. lion. વેરી ગુડ. તો મિડ ઓક્ટોબર એટલે કે મધ્ય જૂન અને મધ્ય ઓક્ટોબર, અને નવેમ્બર અને ફેબ્રુઆરી જે મિસ છે તમારો એ અવાજ બહુ કપાય છે. નથી ના આવતો મિસ, મારો અવાજ? આવે છે કે મિસ ક્લિયર? હા, મિસ કપાય છે કે ક્લિયર આવે છે બેટા? મિસ ક્લિયર આવે છે. મિસ કપાઈ સાવ કપાઈને ક્લિયર આવે છે. આવે છે. હા, હવે એમાં એવું છે કે મારો અવાજ જે છે એ અમુકને ક્લિયર આવે છે ને અમુકને નથી આવતો, તો નેટવર્ક ઇશ્યુ હશે. જેમને ક્લિયર નથી આવતો તો એમને શું છે, ત્યાં નેટવર્ક નથી પકડાતું એટલે હશે કદાચ એવું. તમે લોકો લેફ્ટ થઈને જોઈન્ટ થઈ જાઓ, અથવા તો જે છે રોજ બેઠતા હોય સારી જગ્યાએ જ્યાં નેટવર્ક આવતું હોય તો ત્યાં બેસી જાઓ બેટા. હવે શું કહે છે, તો સિંહને જોવા માટેનો ચોક્કસ સમય છે મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી. ત્યારે તમે જાઓ તો તમને ત્યાં સિંહ જોવા મળે. પછીનું છે, મને રોલ નંબર 25 કહેશે. વોટ ઇઝ ધ એરિયા ઓફ ગીર નેશનલ પાર્ક? નો વિસ્તાર કેટલો છે? The area of the Gir National Park is 1,412 km. વેરી ગુડ. 1412 કિમી, 1412 કિલોમીટરના વિસ્તારની અંદર આ ગીર નેશનલ પાર્ક જે છે એ પથરાયેલો છે. બરાબર? ઓકે, ચાલો રોલ નંબર 40. હા મિસ. હાલો, ત્રીજાનો જવાબ બેટા તું આપજે. વેન વોઝ ધ ગીર નેશનલ પાર્ક એસ્ટાબ્લિશ? એસ્ટાબ્લિશ એટલે શું? પેલા તો ઈ ખ્યાલ છે બેટા તને? ખ્યાલ છે? રોલ નંબર 40. યસ ઓર નો? નો. ઓકે, તો એસ્ટાબ્લિશ એટલે તો શું, પેલા એ સમજવાનું છે. એસ્ટાબ્લિશ એટલે કે જ્યારે એની શરૂઆત કરવામાં આવી અથવા તો જ્યારે એ બનાવવામાં આવ્યો. તો વેન વોઝ ધ ગીર નેશનલ પાર્ક એસ્ટાબ્લિશ, એનો મતલબ એવો છે કે ક્યારે જે છે એ ગીર નેશનલ પાર્કની શરૂઆત કરવામાં આવી, કઈ સાલમાં એમ. ઓકે, હવે એનો જવાબ આપ બેટા. હા મિસ. ધ ગીર નેશનલ પાર્ક એસ્ટાબ્લિશ વોઝ 1965. 1965 એટલે 1965 ની અંદર જે છે એ ગીર નેશનલ પાર્ક બનાવવામાં આવ્યો, અને ત્યારથી અત્યાર સુધી, અત્યારે કયું ચાલે છે 2020, તો અત્યાર સુધી જે છે એ હજી એમનું એમ જ છે. એટલે 1965 થી ગીર નેશનલ પાર્કમાં સિંહનું જે છે એ રક્ષણ કરવા અને સિંહના માટે બનાવવામાં આવ્યું છે. ઓકે, ચાલો હવે આના પછીનું જે છે એ જોઈએ આપણે. એ મને કહેશે રોલ નંબર 29 સારા. હાઉ મેની Miss, રિવર્સ? હું કહું 57. હા, હું પૂછીશ હો. હમણાં હું પૂછીશ. 29 પહેલા બોલશે. હાઉ મેની રિવર્સ આર ધેર ઇન ગીર જંગલ? નેમ ધેમ. એટલે શું કહે છે કે કેટલી નદીઓ છે અને કઈ કઈ, એટલે આપણે એના નામ આપવાના. Miss. There are 7 rivers in the Gir Jungle. Hiran, Shetruంజి, દાંત. Datardi, Singoda, Mansunari, and Raval. વેરી ગુડ. તો ટોટલ 7 નદીઓ છે અને એ સાતે સાતના નામ આપણે આપવાના છે. જો આ પૂછાઈ શકે એવો છે એટલે ખાસ જે છે એ યાદ કરી લેજો. ઓકે, ચાલો નંબર 2. નેમ એની ટુ ટેમ્પલ્સ ઇન ગીર. એ 57 કહેશે કે બે ટેમ્પલ એટલે શું, મંદિર, કે બે મંદિરના નામ આપણે આપવાના છે ગીરની અંદર જે છે આજુબાજુના વિસ્તારમાં એમ. બરાબર? ખાલી બે ના જ નામ આપવાના છે, ઘણા છે.
ચાલો 57 નથી. તુલસીયામ તુલસી શ્યામ. તુલસી શ્યામ. કાનકઈ કાનકાઈ. કેન કાનકાઈ. કાનકાઈ. ફરી વાર કાનકાઈ બોલો બેટા. તુલસી શ્યામ અને કાનકાઈ. તુલસી શ્યામ કાનકાઈ. તો એ બે છે. તમે આમાં બીજા પણ છે તો તમારે એ લખવા હોય તો એ પણ લખી શકો છો. ઓકે, પછીનું ત્રીજું છે એ મને રોલ નંબર 13 કહેશે. નેમ એની ટુ નેમ્સ ઇન ગીર. ચાલો તો બેટા, નેમ્સ એટલે શું થાય? ખ્યાલ છે? હીરાપુર અને શાહજા. એટલે નેસ એટલે શું? હીરાપુર અને શાહજા. અરે બેટા, નેસ એટલે શું કહેવાય? એ ખ્યાલ છે? નેસ એટલે નેસ શું એટલે પેલું? ઘર, નાનું ઘર. કુબા. જ્યાં કોણ રહે છે? લક્ષ્મી જેમાં રહે છે એ કુબા એટલે નેસ. બરાબર. તો એવા ઘણી બધી પ્રજાતિના લોકો જે છે એવી રીતે કુબામાં રહે છે. અહીં આપણે બે ના જ નામ આપવાના કીધા છે તો આપણે બે ના નામ આપ્યા. કયા આપ્યા? ફરી વાર બોલો તો. હીરાપુર અને શાહજા. હરિપુર. શું કહેવાય? હરિપુર કહેવાય. હરિપુર અને સાજિયા બે નામ છે. હરિપુર અને સાજિયા. બેટા, તમે જે છે ને એ બધાએ શું ધ્યાન રાખવાનું કે હું જે પ્રોનાઉન્સિએશન બોલું છું એ પ્રમાણે તમારે સાંભળવાનું. એટલે તમને એ ભૂલાઈ ન જાય. તમે સાંભળો ને હું જે બોલું છું એ, તો તમને એનું પ્રોનાઉન્સિએશન સાચું આવડે. બરાબર. મુખ્ય એ છે પ્રોનાઉન્સિએશન. ઓકે, ચાલો હવે કોણ બોલે છે? આવડો આ જવાબ. Which is the official website of Gir National Park? એ મિસ ગીર હું નેશનલ. બોલું? હા, કોણ? રોલ નંબર શું છે બેટા? રોલ નંબર 25. હા, ઓકે, 25. ગીર નેશનલ પાર્ક જે છે એની ઓફિશિયલ વેબસાઇટ શું છે? ચાલો. હા. The official website of Gir National Park is www.girnationalpark.com. વેરી ગુડ. તો ગીર નેશનલ પાર્કની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે જ્યાં તમને બધી માહિતી મળે છે. જો તો મને એક કામ સોંપ્યું છે મેં, એ હજી તમે નથી કર્યું હો. મને કોઈના જે છે એક બે વિદ્યાર્થીના જ તે આવ્યા છે. મેં તમને જે આપ્યો છે ને પ્રોજેક્ટ, એમાંથી. તો કેમ નથી આવ્યા હજી એ હું પૂછી શકું બધાને? મિસ, જ્યારે તમે પ્રોજેક્ટ આપ્યો ત્યારે હું નહોતી લેક્ચરમાં. કયો પ્રોજેક્ટ હતો મને કહેજો ને તો હું કરી નાખીશ. બેટા જે છે એ મેં આપ્યો હતો કે આપણે જે રસ્તા પર જઈએ છીએ તો અમુક સાઈન જે છે, બોર્ડ લગાવેલા જોઈએ છીએ. તો એ બોર્ડ લગાવેલા છે તો એની શું સાઈન છે એ તમારે દોરવાનું છે અને પછી એમાં નામ લખવાનું છે એનું અંગ્રેજી. એવું કીધું તું ને. બાકીના કેમ નથી આવ્યો? અનિશા, સારા? મારી તબિયત નહોતી સારી ને એટલે મેં નથી કર્યું. કાલે હું પાક્કું મિસ નાખીશ. મોકલી હજી દઈશ તમને આજકાલમાં. હા હા મિસ, હું મોકલી દઈશ હા, ઓકે. આજકાલમાં. હજી તમને ગુરુવાર સુધીનો ટાઈમ છે તો ત્યાં સુધીમાં મોકલી દેજો. બરાબર. ઓકે, હવે અહીંયા જે છે તો તમે www.girnationalparkની વેબસાઇટ ઉપર સર્ચ કરજો એકવાર, તો તમને એમાં બધી માહિતી મળી રહેશે. આપણે જે ભણ્યા ને એના વિશે બધી માહિતી આપણને મળશે. ઓકે, પછીનું જે છે નંબર 2, કોણ રીડ કરે છે? હુ ઇઝ ધ ગવર્નિંગ બોડી ઓફ ગીર નેશનલ પાર્ક? મિસ, હું કરું 57? ઓકે, ચાલો 57 રીડ કરે છે. Forest Department of Gujarat. ડિપાર્ટમેન્ટ Department of Gujarat is the bo- ગવર્નિંગ. governing body of Gir National Park. વેરી ગુડ. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત મતલબ કે એ જે વન વિભાગ છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે શું કહેવાય? વન વિભાગ. તો વન વિભાગ જે છે એ આનું સંચાલન કરે છે અને એનું ધ્યાન રાખે છે. પછીનું જે જોઈએ, વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ગીર નેશનલ પાર્ક? અનિશા,
કે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું છે ગીર નેશનલ પાર્કમાં? હા, એશિયાટિક lions. Asiatic lions are the main attractors of ધ ગીર નેશનલ પાર્ક. વેરી ગુડ. એશિયાટિક લાયન એટલે કયા લાયન થાય બેટા? કોને ખ્યાલ છે? બીજાને? બીજા કોઈને ખ્યાલ છે? એશિયાટિક લાયન એટલે શું? એટલે કયા લાયનની વાત છે? વેરી ગુડ. એશિયાના લાયન કે જે અહીંયા એશિયન, આપણે બે પ્રકારના લાયન છે, એક તો આફ્રિકન લાયન અને એક એશિયન લાયન. આફ્રિકન લાયન જે છે એ આફ્રિકામાં જોવા મળે અને આપણે એશિયા ખંડમાં રહીએ છીએ, તો અહીંયા જે લાયન હોય એ કયા હોય? એશિયાટિક લાયન હોય. બરાબર. તો અહીંયા જે છે એ એશિયાટિક લાયન એટલે એશિયન જે લાયન છે એ આકર્ષણનું કેન્દ્ર છે. મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે એશિયાટિક લાયન અને એને જોવા માટે લોકો અહીંયા આવે છે. ચાલો પછીનું જે છે સારા બોલે છે. વિચ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન? કયું નજીકનું ટાઉન છે? Veravan is the nearest town. વેરી ગુડ. તો વેરાવળ જે છે એ ગીરથી નજીકનું શહેર છે. પછીનું છે નંબર 3, રોલ નંબર 20 અને નહીં, રોલ નંબર 40 બોલશે. હાઉ ફાર ઇઝ ધ ગીર નેશનલ પાર્ક ફ્રોમ અમરેલી? કે અમરેલીથી ગીર નેશનલ પાર્ક કેટલું દૂર આવેલું છે? The Gir National Park is 60 kilometers far from Amreli. પાર બોલે. શું બેટા? પાર. Far. પાર એટલે શું? પાર એટલે દૂર. પાર એટલે કે દૂર. તો આપણે પાર બોલશું. ઓકે. પછી નંબર 4, હાઉ ફાર ઇઝ ધ ગીર નેશનલ પાર્ક ફ્રોમ જુનાગઢ? કે જુનાગઢથી ગીર કેટલું દૂર આવેલું છે? ચાલો એ રોલ નંબર 13 કહેશે મને. મિસ ત્રેઠું ને હા, નંબર 4. The Gir National Park is 65 kilometers north from west from Junagadh. જો હું હમણાં શું બોલી હતી? શું બોલાય? પાર બોલાય. તેનું તો સાંભળ્યું બેટા? જો યાદ રાખવાના કે કોઈને આપણે પ્રશ્ન પૂછતા હોય ત્યારે એ જે જવાબ આપે છે તો એમાં મિસ શું ભૂલ કાઢે છે? પ્રોનાઉન્સિએશનમાં. અને મિસ જે સવાલ બોલ્યા તો એમાં મિસ શું બોલ્યા? પાર બોલ્યા. તો આપણે શું બોલવાનું? પાર બોલવાનું. બરાબર. એટલે ખાસ જે છે એ પ્રોનાઉન્સિએશનમાં આપણે ધ્યાન રાખવાની છે અને એ સાંભળવાનું છે. પ્રોનાઉન્સિએશન કેમ આવડે બેટા? સાંભળીએ તો. એટલે ખાસ જે છે સવાલ અને જે મિસ બોલે છે એ સાંભળવાનું, તો તમને પ્રોનાઉન્સિએશનમાં ભૂલ નહીં થાય. તો ગીર નેશનલ પાર્ક છે એ 65 કિલોમીટર ફાર છે, એટલે દૂર છે. ક્યાંથી? તો કે જુનાગઢ. તો હવે જે છે એ આપણે અહીંયા બધા સવાલ જવાબ હતા, તો એ બધા સવાલ જવાબના રિવિઝન આપણે થઈ ગયું. હવે તમારે જે છે એ રિવિઝન હેડિંગ આપી અને આ બધા સવાલ જવાબ જે છે એ તમારી રિવિઝન બુકમાં લખી નાખવાના છે. એ આજનું હોમવર્ક છે. બરાબર. હવે અહીંયા આજે લક્ષ્મી જે છે એ અમુક શબ્દો બોલે છે ગુજરાતી. તો એ શબ્દો જે છે એનો શું અર્થ થાય છે ને એ હું તમને પૂછીશ. બરાબર ને? યાદ છે કે ભૂલાઈ ગયું છે બધાને? મિસ યાદ છે. ઓકે. પહેલા મને 25 કહેશે. મિસ 25 મને કહેશે. હા, એક જ મિનિટ, હું આ જે છે ને સ્ક્રીન ઓફ કરી દઉં એટલે આપણે એમાં તમે જોઈ ન શકો. ઓકે. 25 મને કહેશે કે ફૈઝાન શું હતો? વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. વેરી ગુડ. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ઓકે. હવે અનિશા. હા મિસ. ફૈઝાન ક્યાંનો હતો? તમિલનાડુ. વેરી ગુડ. તમિલનાડુ. સારા. 29. હા.
લક્ષ્મી જે છે એને શું બોલતા નહોતું આવડતું સરખી રીતે? English. ઇંગ્લિશ, અને ઇંગ્લિશ સરખી રીતે બોલતા આવડતું નહોતું. ઓકે, પછી રોલ નંબર 4. રોલ નંબર 4 છે પ્રેઝન્ટ? ઓકે, કઈ વાંધો નહીં. રોલ નંબર 40. હા મિસ. હા, લક્ષ્મી કયા સ્ટાન્ડર્ડમાં ભણતી હતી બેટા? 7મા. 7મા ધોરણમાં. વેરી ગુડ. ઓકે, ચાલો 57. 57 છે પ્રેઝન્ટ? 57. ઓકે, 61. ક્યાં છે આ બેટા? હા, બેટા બનિયન ટ્રીને લક્ષ્મી શું કહેતી હતી? બનિયન ટ્રીને લક્ષ્મીએ શું કીધું હતું? મિસ શું કહું? રોલ નંબર 25. એક જ મિનિટ. મિસ 61 આવડે છે? આવડે છે બેટા 61? આવડે છે કે નહીં? તારો અવાજ નથી સંભળાતો બેટા. ના મિસ નથી આવડતું. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો, રોલ નંબર 13 મને કહેશે કે બનિયન ટ્રીને લક્ષ્મીએ શું કીધું હતું? મિસ શું કહું? વર્ડ. કયો વર્ડ બેટા? ભૂતિયો વર્ડ. ભૂતિયો વર્ડ. વેરી ગુડ, ખૂબ સરસ. ઓકે, હવે મને કહેશે રોલ નંબર 25. હા મિસ. જે હિલ હતી એને લક્ષ્મીએ શું કીધું હતું? હિલને રૂપાળો ડુંગર. રૂપાળો ડુંગર. વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો, રોલ નંબર 17. હા મિસ. ટેમ્પલ માટે લક્ષ્મી કયો શબ્દ વાપરે છે બેટા? થાપણ. સરસ, ખૂબ સરસ. ચાલો, સારા. હા મિસ. લક્ષ્મી જે છે એ તળાવને શું કહે છે? કયું તળાવ કહે છે? દોધિયો તળાવ. દોઢિયું તળાવ. વેરી ગુડ. ઓકે, તું ને તું તારે જવાબ આપવાનો છે કે ઉગમણેનો અર્થ શું થાય બેટા? ઈસ્ટ દિશા. ઈસ્ટ. ઈસ્ટ, પૂર્વ દિશા તરફ. સરસ. ચાલો, રોલ નંબર 40. હા મિસ. ફૈઝાન ને લક્ષ્મી શેના ઉપર ચાલવાનું કહે છે? કેડી. કેડી ઉપર. સરસ. ઓકે, તારે જવાબ આપવાનો છો બેટા. લક્ષ્મી શેમાં રહી છે? શેમાં રહી છે? ઝૂંપડામાં. નહીં, આપણે ઝૂંપડામાં એવું કહેશું? નહીં. એ માનો નેસ. હા, એમાં ને બરાબર, પણ એને શું કહેવાય? કુબા. શું કહેવાય? કુબા. કુબા કહેવાય. બરાબર ને? કુબા કહીશું આપણે. ઓકે, ચાલો, રોલ નંબર 57 છે પ્રેઝન્ટ? ઓકે, કાંઈ વાંધો નહીં. 61. 61 ફાતેમા. 61 નથી. હા મિસ. હા, ઓકે, 61. હા, હા મિસ. ઓકે, તું મને કહેતો કે ફૈઝાન જે છે એ પછી ગીરમાંથી ક્યાં ગયો? ગીરમાંથી એના લક્ષ્મીના ઘરે. નહીં, એમ નહીં. ગીરના જંગલમાંથી પછી એ પોતે વળતો પ્રવાસ ક્યાં ગયો? એમ પાછો ક્યાં ગયો? એના ઘરે ગયો. એના ઘરે. એ તો વાત બરાબર, પણ એનું નામ શું હતું? સૌથી પહેલા ક્યાં ગયો? ગીરથી કોને આવડે છે બીજા? મિસ અનિશા કહું? હા, બોલો. જુનાગઢ ગયો. ગીરથી જુનાગઢ. વેરી ગુડ, ખૂબ સરસ. ગીરથી જુનાગઢ. સરસ. ચાલો, રોલ નંબર 13. મિસ રોલ નંબર 13. મિસ. હવે લક્ષ્મી જુનાગઢ જે ગીર નેશનલ પાર્ક છે તો એ કેટલા વિસ્તારમાં પથરાયેલું છે બેટા?
ગીર નેશનલ પાર્ક કેટલા વિસ્તારમાં પથરાયેલું છે? આવડે છે? ઓકે ચાલો, કોને આવડે છે બીજા? મિસ આવડે છે. હા ઓકે, તો બોલો. ઝડપથી બોલો બેટા. રોલ નંબર 10. 1412 કિમી is the area. હા, 1412 કિલોમીટરમાં ગીર નેશનલ પાર્ક જે છે એ પથરાયેલું છે. ઓકે સરસ, ચાલો સારા. હા મિસ. વેરાવળ જે છે એ કેટલા કિમી જે છે એ દૂર છે ગીર નેશનલ પાર્ક થી? કેટલા કિમી દૂર છે? જુનાગઢ. વેરાવળ કેટલા કિમી દૂર છે? જુનાગઢ અને અમરેલી ની વાત અલગ છે, પેલા વેરાવળ નું પૂછું છું. નિયરેસ્ટ 66 ટાઉન છે ને? બોલો. આવડે છે બેટા? તો નહીં મિસ. પૂછાય શકે એવું છે. 42 કિમી. જો ખાસ યાદ રાખજો કે નજીકનું શહેર જે છે વેરાવળ છે, અને જે 42 કિમી જે છે એ દૂર આવેલું છે ગીર નેશનલ પાર્કથી. હા મિસ. ઓકે ચાલો, હવે પછી આગળનું જે છે મને રોલ નંબર 25 કહેશે. 25 હા મિસ. છે પ્રેઝન્ટ કે નહીં? હા ઓકે. મિસ. કયો સમય જે છે એ સિંહને જોવા માટેનો બેસ્ટ ટાઈમ છે? મિડ 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 ઓક્ટોબર. ઓક્ટોબર, મિડ નવેમ્બર. નહીં બેટા, મિડ જૂન. હા, મિડ મિસ હું જૂન. બોલું? હા પછી મિડ 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 જૂન, પછી નવેમ્બર અને નવેમ્બર અને ચાલો, કોણ બીજું મને કહેશે પૂરા વાક્યમાં આન્સર આપશે?